નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં, જ્યાં તમને દેશ વિદેશના અવનવા સમાચારો મળી રહેશે. સુરતની ક્રેશ ડાયમંડ કંપનીએ 100 જેટલા કારીગરોને છૂટા કર્યા, એ પણ કોઈ પણ કારણ જણાયા વગર. સર્ચ ઓપરેશન દરમિયાન 4 નકલચીઓને ઠાર કરવામાં આવ્યા. મહારાષ્ટ્રના ગઢચરોળી નારાયણ બોર્ડર પર સેનાની મોટી સફળતા હાંસલ થઈ. બોલર સ્ટાર રવિચંદ્રન અશ્વિને કરી નિવૃત્તિની જાહેરાત. ઇન્ડિયન પ્રીમિયમ લીગમાંથી કરી છે નિવૃત્તિની જાહેરાત. ગીર સોમનાથના પાત્રા ગામે અવારનવાર સિંહો દેખાતા જ હોય છે, ત્યારે ફરી એકવાર સિંહો દેખાયાની ઘટના સામે આવી છે, જેમાં ગૌશાળામાં સિંહો રખડતા હોય તેવા વિડીયો સામે આવ્યા. તો રાજકોટના જસદણમાં કાર નદીમાં ખાબકી હોવાના સમાચાર સામે આવ્યા છે. જસાપર જીવાપરના રોડ પર કોઝવેથી કાર ખાબકી છે નદીમાં. કારમાં 2 વ્યક્તિઓ હતા અને તેમનું તાત્કાલિક જ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે બિસ્માર બન્યો છે, જ્યાં જોવો ત્યાં ખાડા ખડિયા અને લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. દાહોદમાં ધોળા દિવસે લૂંટવાની ઘટના સામે આવી. સોના ચાંદીનો વેપારીએ દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે જ આ ઘટના બની હતી. લૂંટારાએ આંખમાં મરચું નાખીને લોખંડી પદાર્થ દ્વારા હુમલો કરવાની કોશિશ પણ કરી. સ્થાનિક લોકોએ તરત જ મદદે દોડી આવ્યા અને ચોરને તરત જ પાઠ ભણાવી દીધો. મહેસાણાના કડીમાં અસામાજિક તત્વોએ બેફામ બન્યા છે. શહેરમાં આવેલા એક જીમની બહાર જીવલેણ હુમલો થયો છે એક વ્યક્તિ ઉપર. વિદ્યાર્થીએ પોતાની નોટમાં જય શ્રી રામ શું લખ્યું, ટીચરે તો તેને ઢીબી જ નાખ્યો. આ ઘટનાએ ઉત્તર પ્રદેશના એટાની ખાનગી સ્કૂલમાં બની છે. આરોપી શિક્ષકને હાલ પોલીસે ધરપકડ કરી લીધી છે. આવા જ અવનવા સમાચારોને જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.